ભારતમાં દર વર્ષે તારીખ 10 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકામાં 1 થી 19 વર્ષના બાળકોને કૃમિજન્ય ચેપથી થતા આરોગ્યલક્ષી નુકસાનથી બચાવવાના હેતુસર કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ, આઈસીડીએસ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી એમ.બી. ગોહિલના લાઇઝનિંગ હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ કલસરિયા, ટીપીઈઓ શ્રી એસ.કે. સુમરા તથા પ્રિન્સિપાલ સી. વિપુલભાઈ દ્વારા મોનિટરિંગ અને સુપરવિઝન કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી તથા શાળામાં અભ્યાસ કરતા બાળકો ઉપરાંત શાળા અને આંગણવાડીમાં ન જતા બાળકોને પણ આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા આલ્બેન્ડાઝોલની કૃમિનાશક ગોળીઓ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકો તથા વાલીઓને શરીરમાં કૃમિ હોવાના કારણે થતી વિવિધ આડઅસરો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા. કૃમિના કારણે લોહીની કમી, નબળાઈ, કુપોષણ, શારીરિક તથા માનસિક વિકાસમાં અવરોધ અને અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે નિયમિત રીતે કૃમિનાશક ગોળી લેવાથી બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થવા ઉપરાંત શારીરિક અને માનસિક વિકાસ તથા અભ્યાસમાં પણ સકારાત્મક અસર જોવા મળે છે. આ સમગ્ર કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આંગણવાડી બહેનો તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી. કાર્યક્રમ દરમિયાન કોઈ કારણસર કૃમિનાશક ગોળીથી બાકી રહી ગયેલા બાળકોને આગામી તારીખ 17 ઓગસ્ટના રોજ યોજાનારા મોપ અપ રાઉન્ડ દરમિયાન આવરી લેવામાં આવશે, તેમ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ કલસરિયાએ જણાવ્યું હતું. બ્યુરો ચીફ નિલેશ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ.